નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિડીયોમાં સ્વાધ્યાય 3.5 જોયું હતું. એમાં એક એક્ઝામ્પલ બાકી છે. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય 3ના એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. સાબિત કરો કે પહેલો એક્ઝામ્પલ શું છે? સાબિત કરો કે 2 cos pi by 3 ઇન્ટુ cos 9 pi by 13 પ્લસ cos 3 pi by 13 પ્લસ cos 5 pi by 13. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધીસ ઇક્વલ ટુ અહીંયા 2 છે. 2 cos ઇન્ટુ cos આપણું સૂત્ર છે. અહીંયા સાબિત કરવાનું છે એટલે આપણે શું લેવું પડે? લેફ્ટ હેન્ડ સાઈડ લેવી પડે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ બતાવવાની. એટલે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? 2 cos pi by 3 ઇન્ટુ cos 9 pi by 13 આ 13 છે પ્લસ cos 3 pi by 13 પ્લસ cos 5 pi by 13 આ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો 2 cos ઇન્ટુ cos આપણું સૂત્ર છે ગુણાકારનું સરવાળા બાદબાકી સ્વરૂપમાં નિરૂપણ. એટલે શું થવાનું? 2 cos ઇન્ટુ cos, cos પ્લસ cos એટલે c પ્લસ c એટલે cos 9 pi by 13 પ્લસ pi by 13 x પ્લસ y રાઈટ ઇન્ટુ cos 9 pi by 13 માઇનસ pi by 13 રાઈટ પ્લસ cos 3 pi by 13 ઇન્ટુ પ્લસ cos 5 pi by 13 આ છેલ્લા બે પદ છે તેમના તેમે રહેવા દીધા છે. વિદ્યાર્થી મિત્રો આનું સાદરૂપ અહીંયા જ્યારે તમે આ જે સૂત્રો અપ્લાય કરો, જ્યારે ગુણાકાર સ્વરૂપનું સરવાળા બાદબાકી સ્વરૂપમાં રૂપાંતર કરીએ, અહીંયા પ્લસ આવશે. પ્લસ બાદબાકી સ્વરૂપમાં રૂપાંતર આ ગુણાકારનું 2 cos ઇન્ટુ cos એનું સરવાળા બાદબાકી cos પ્લસ cos થશે. એટલે અહીંયા જ્યારે કરો તો એક્સ પ્લસ વાય બાય 2 આવી શકે નહીં. બાય 2 ક્યારે આવે? એક્સ પ્લસ વાય બાય 2 ક્યારે આવે? અહીંયા cos c પ્લસ cos d હોય તો. એટલે અહીંયા શું થશે? એનું સાદરૂપ આપો. cos 9 pi by 13 પ્લસ pi by 13 છેદ સરખાશે ને 9 pi પ્લસ pi એટલે 10 pi by 13 પ્લસ cos 9 pi by 13 માઇનસ pi by 13 એટલે 8 pi by 13 પ્લસ આ તો છે તેમનું તેમ cos 3 pi by 13 પ્લસ cos 5 pi by 13 ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. cos 10 pi by 13 ઇટ કેન બી રિટન એઝ કેવી રીતે લખાશે? pi માઇનસ pi by 13. વિદ્યાર્થી મિત્રો અહીંયા cos 10 pi by 13 એટલે અહીંયા 10 આવ્યું ને, તો આપણે એમ લખીએ 10 ઉપર 11 નીચે 12 રાઈટ. 10 11 ને 12 13 છે એટલે અહીંયા શું થશે? પાઈ માઇનસ 3 pi by 13 આવશે રાઈટ. પ્લસ cos અહીંયા 8 pi એટલે શું કરવાનું? પાઈ માઇનસ 5 pi by 13 આવશે. જુઓ તમે 13 pi માઇનસ 3 pi એટલે 10 pi. અહીંયા 13 pi માઇનસ 5 pi એટલે 8 pi આવશે. એટલે આ બંને આવી જવાનું. ધીસ ઇક્વલ ટુ cos 3 pi by 13 પ્લસ cos 5 pi by 13 રાઈટ. ચાલો cos પાઈ માઇનસ 3 pi by પાઈ માઇનસ થીટા આ 3 pi by 13 છે. અહીંયા પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, પણ ચિહ્ન ઓલેસ્ટિસના નિયમ પ્રમાણે મૂકવાનું. તો પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજું cos કેવું? નેગેટિવ. એટલે અહીંયા શું થશે? પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે cos 3 pi by 13 થશે. સિમિલરલી અહીંયા આગળ પ્લસ પાઈ માઇનસ થીટા એટલે કયું છે? બીજું ચરણ. બીજું ચરણમાં cos કેવું? નેગેટિવ. એટલે અહીં ચિહ્ન કયું આવવાનું? માઇનસ. અને પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે cos 5 pi by 13 પ્લસ cos 3 pi by 13 13 plus cos
5π/13। વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, માઇનસ cos 3π/13 પ્લસ ઇન્ટુ માઇનસ cos 5π/13 પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13. minus cos 3π/13 plus cos 3π/13 will be cancelled. Minus cos 5π/13 plus cos 5π/13 will be cancelled. We get 0 equal to right hand side. રાઇટ હેન્ડ સાઈડ આપણને મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક એક્ઝામ્પલ છે. અહીંયા તમે જુઓ, ઇન ધ બ્રેકેટ cos x plus cos y હોલ સ્ક્વેર પ્લસ sin x minus sin y હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે? લેફ્ટ હેન્ડ સાબિત કરવાના દાખલામાં લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ બતાવો. લેફ્ટ હેન્ડ સાઈડ આપણને શું આપેલી છે? ઇન ધ બ્રેકેટ cos x પ્લસ cos y હોલ સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y હોલ સ્ક્વેર. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમે cos x પ્લસ cos y હોલ સ્ક્વેરનું વિસ્તરણ નહીં કરી નાખવાનું. વિસ્તરણ કરતાં પહેલાં આપણું સૂત્ર છે cos x પ્લસ cos y ઇક્વલ ટુ cos પ્લસ cos 2 cos ઇન્ટુ cos. એટલે અહીંયા પ્લસનું ગુણાકાર સ્વરૂપમાં એટલે શું થવાનું? 2 cos x પ્લસ વાય બાય 2 આવશે. જો સરવાળાનું ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરીએ ત્યારે શું આવે? x y બાય 2 પ્લસ x પ્લસ વાય બાય 2 લખાશે. અહીંયા શું લખાશે? x માઇનસ વાય બાય 2. એટલે આ એનો સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y. sin x માઇનસ sin y શું થશે? sin માઇનસ sin 2 cos ઇન્ટુ sin થશે. શું થશે? 2 cos ઇન્ટુ sin. એટલે 2 cos ઇન્ટુ sin આપણે કરીએ તો 2 અહીંયા શું આવશે? 2 cos x પ્લસ વાય બાય 2 ઇન્ટુ sin x માઇનસ વાય બાય 2 હોલ સ્ક્વેર. ચાલો હવે આપણે સ્ક્વેર છે એટલે આપણે આનું કરીએ શું થવાનું? 2 નો વર્ગ 4 થવાનો. 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇન્ટુ cos સ્ક્વેર x માઇનસ વાય બાય 2 પ્લસ આનું પણ કરીએ એટલે શું થવાનું? 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇન્ટુ sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2. આ થયું. ચાલો હવે આપણે કોમન શું નીકળશે? 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 કોમન નીકળે તો ઇન ધ બ્રેકેટ શું આવશે? આ બહાર નીકળી ગયા આપણા. તો આ અંદર શું રહી જવાનું? cos સ્ક્વેર x માઇનસ વાય બાય 2 પ્લસ sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2. આપણે જો x માઇનસ વાય બાય 2 થીટા લઈએ તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. એટલે આ શું થવાનું? 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇન ધ બ્રેકેટ અહીંયા બાબા શું લખાશે? 1 લખાશે. એટલે ધીસ ઇક્વલ ટુ 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. રાઈટ. આ આપણો ત્રીજો એક્ઝામ્પલ થયો. હવે ચોથો તમને ચોથો એ પ્રકારનો છે. ચોથો તમારા માટે આપું છું, લેફ્ટ ફોર યોર હોમવર્ક. રાઈટ. પાંચમો એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આજે તમને હોમવર્કમાં આપવામાં આવે એક્ઝામ્પલ એ જે આપણે કર્યા તે ટાઈપના જ છે એટલે તમે જાતે બહુ સરસ રીતે કરી શકશો. ચાલો જુઓ. ફિફ્થ એક્ઝામ્પલ, sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x ઇક્વલ ટુ 4 cos x ઇન્ટુ cos twice x ઇન્ટુ sin 4x. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ્પલ છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x. આમાં આપણે બે જોડી લઈએ. આ બાજુ જુઓ, 5x ને 3x આ એક જોડી લઈ લઈએ. આ બરાબર.
तो अहीं आपणे लखी दईए धीस इक्वल टू इन द ब्रेकेट sin 5x प्लस sin 3x जे जोड़ी लईए जे जे आमां 5x मोटुं छे एटले पहेલું लख्युं पछी आ sin 7x प्लस sin x प्लस sin 7x प्लस sin x। विद्यार्थी मित्रों तमने एवुं थाय के सर आ sin 7x ने sin 3x केम ना लीधुं, sin 5x अने sin x केम ना लीधुं? आनुं लेवानुं कारण जो 5 ने 3 8 आ 7 ने 1 8 बने बने छे एटले कॉमन निकळशे एटले बंनेनो सरवाळो अने बादबाकी करो तो ये आपने बेमांथी एक सामान्य निकळे ए आधारे 5x प्लस 3x इक्वल टू 8x अने आ 7x प्लस x इक्वल टू 8x एटले आ जोड़ी आ रीते बनावी। चालो हवे आपणे सूत्र वापरीए। विद्यार्थी मित्रों आ त्रिकोणमितीय विधिओ में जे सूत्रों जे छे 30 सूत्रों छे ए सूत्रों बराबर तैयार करी नाखजो। जेमां sin c प्लस sin d sin प्लस sin 2 sin इंटू cos एटले 2 sin जो ज्यारे सरवाळानुं गुणाकार स्वरूपमां आवे 2 sin इंटू sin तो अहींया शुं आववानुं 5x प्लस 3x बाय 2 आवशे इंटू cos 5x माइनस 3x बाय 2 आवशे प्लस sin ए सूत्र एटले कयुं थयुं 2 sin 7x प्लस x बाय 2 इंटू cos 7x माइनस x बाय 2 राइट। और सिम्प्लिफाई करो तो शुं आवशे दिस इक्वल टू शुं आवशे 2 sin 5x प्लस 3x 8x बाय 2 एटले 4x इंटू cos 5x माइनस 3x ट्वाइस x बाय 2 एटले x आवशे राइट। सिमिलरली प्लस 2 sin 7x प्लस x एटले 8x बाय 2 एटले 4x इंटू cos 7x माइनस एटले 6x बाय 2 एटले 3x थवानुं राइट। चालो हवे कॉमन शू निकळशे आमांथी 2 sin 4x कॉमन 2 sin 4x कॉमन तो अंदर शू आवशे आ 2 sin 4x निकળી गया एटले शू आववानुं cos 3x ने cos x एटले cos 3x प्लस cos x पहलू x लखવું જોઈએ cos x લખવું જોઈએ પણ મેં આ પહેલું લખ્યું છે આ પછી લખીએ એટલે એમાં કંઈ ગૂંચવાડો ઊભો થાય એવું નથી કારણ કે અહીંયા cos પ્લસ cos આ પહેલું મોટું એટલે પહેલું લખવાનું એવું। ચાલો this equal to 2 sin 4x। વિદ્યાર્થી મિત્રો સાબિત થાય જે આપણે સાબિત મેળવવાનું છે 4 sin 4x તો આપણું આવી જ ગયેલું છે, આ 2 પણ આવી ગયો, હવે આ લાવવાનું છે। એટલે હવે તમે જુઓ અહીંયા cos પ્લસ cos cos c પ્લસ cos x પ્લસ cos y cos પ્લસ cos 2 cos ઇન્ટુ cos એટલે આનું શું થશે 2 cos 3x પ્લસ x બાય 2 ઇન્ટુ cos 3x માઇનસ x બાય 2। ચાલો this equal to 2 sin 4x into 2 cos 3x plus x 4x by 2 એટલે twice x થવાનું into cos 3x minus x એટલે twice x by 2 એટલે x થવાનું। હવે આપણે આને લખી દઈએ 2 into 2 4 cos x into cos twice x into cos twice x into cos into sin 4x into sin 4x equal to right hand side आ 5 एग्जाम्पल थया राइट। हवे आपणे जोईए एक्जाम्पल नंबर 7 एक्जाम्पल शुं छे जुओ 7 एक्जाम्पल sin 3x प्लस sin twice x ध्यान आपजो बराबर sin 3x प्लस sin twice x माइनस sin x इक्वल टू 4 sin x इंटू cos x बाय 2 इंटू cos 3x बाय 2 डाई बाजू ले लो लेफ्ट हैंड साइड इक्वल टू sin 3x प्लस sin twice x माइनस sin x। चलो एटले शुं थवानुं आने आपणे आम लखी सकीए sin x
sin 3x minus sin 3x plus sin twice x, sin 3x minus sin x plus sin twice x. જો 3x માઇનસ એક્સ, 3x ને એક્સ એટલે બેનો સરવાળો 4x થાય, બાય 2 એટલે ટ્વાઇસ એક્સ થવાનું. આ ટ્વાઇસ એક્સ આપણી છે એટલે કોમન નીકળશે, એટલે આ ગોઠવતા આવડવું જોઈએ. ચાલો, સાઇન માઇનસ સાઇન, સાઇન માઇનસ સાઇન એટલે 2 cos ઇન્ટુ સાઇન, 2 cos ઇન્ટુ સાઇન, 2 cos 3x પ્લસ એક્સ બાય 2 ઇન્ટુ સાઇન 3x માઇનસ એક્સ બાય 2 પ્લસ સાઇન ટ્વાઇસ એક્સ એટલે 2 sin x ઇન્ટુ કોસ એક્સ, 2 sin x ઇન્ટુ કોસ એક્સ. વિદ્યાર્થી મિત્રો આને સિમ્પ્લિફાઈ કરો, 2 cos 3x પ્લસ એક્સ 4x બાય 2 એટલે ટ્વાઇસ એક્સ, સાઇન 3x માઇનસ એટલે ટ્વાઇસ એક્સ બાય 2 એટલે સાઇન એક્સ જ આવવાનું, પ્લસ 2 sin x ઇન્ટુ કોસ એક્સ, 2 sin x ઇન્ટુ કોસ એક્સ. ચાલો, આમાં શું કોમન નીકળશે? 2 sin x ને આ 2 sin x કોમન, તો 2 sin x બહાર કરી લઈએ, 2 sin x ઇન ધ બ્રેકેટ આપણને શું મળશે? cos twice x પ્લસ cos x. ફરીથી પેલું સૂત્ર વાપરો, કયું? આ 2 sin x તો છે જ આપણું, 2 sin x cos x પ્લસ cos y એટલે cos પ્લસ cos, તો શું થવાનું? 2 cos ઇન્ટુ cos, 2 cos સરવાળાનું ગુણાકાર સ્વરૂપમાં એટલે ટ્વાઇસ એક્સ પ્લસ એક્સ બાય 2 ઇન્ટુ કોસ, કોસ પ્લસ કોસ, 2 cos ઇન્ટુ કોસ, ટ્વાઇસ એક્સ માઇનસ એક્સ બાય 2. રાઈટ, ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ 2 sin ઇન ધ બ્રેકેટ 2 cos 3x પ્લસ એક્સ, ટ્વાઇસ એક્સ પ્લસ એક્સ 3x બાય 2 એટલે અહીંયા 3x બાય 2 એમ લખાશે, ઇન્ટુ કોસ ટ્વાઇસ એક્સ માઇનસ એક્સ એટલે એક્સ, અહીંયા એક્સ બાય 2 લખાશે. સાદરૂપ આપો તો શું? 2 ઇન્ટુ 2 4 એટલે 4 sin x ઇન્ટુ કોસ એક્સ બાય 2 ઇન્ટુ કોસ 3x બાય 2. જો ધીસ આપણે રાઇટ હેન્ડ સાઈડ આપણને મળી ગઈ, ધીસ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, ખાસ કાળજી રાખજો. નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે sin x બાય 2, cos x બાય 2 અને tan x બાય 2ની tan x ઇક્વલ ટુ -4/3 x એ બીજા ચરણમાં છે, તો કિંમત શોધવાની છે. કિંમત કેવી રીતે શોધીશું? ધ્યાન આપજો બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે કોસની કિંમત સેકની શોધી કાઢીએ તો સેક કોસનું આપણે મળી જાય. અહીં આપણને શું આપેલું છે? અહીં tan x ઇક્વલ ટુ -4/3 આપેલું છે, રાઈટ. અને એક્સ બીજા કાં? એક્સ એ બીજા ચરણમાં છે, એક્સ બીજા ચરણમાં છે, તો આપણે જાણીએ છીએ sec square x ઇક્વલ ટુ 1 પ્લસ tan square x. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે sin x બાય 2 શોધવાનું છે, sin x બાય 2 શોધવાનું છે, cos x બાય 2 શોધવાનું છે અને tan x બાય 2 શોધવાનું છે, tan x બાય 2. આ ત્રણ વસ્તુ શોધવાની છે. વોટ ઇઝ ગિવન એન્ડ વોટ વી હેવ ટુ ફાઇન્ડ, આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે એ બાબતથી આપણે માહિતગાર હોવા જોઈએ. આપણને tan x ની કિંમત આપેલી છે અને શોધવાનું શું છે? sin x બાય 2, cos x બાય 2 અને tan x બાય 2. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ નિત્યસમ sec square x ઇક્વલ ટુ 1 પ્લસ tan square x, તો sec square x ઇક્વલ ટુ 1 પ્લસ tan x ઇક્વલ ટુ -4/3 સ્ક્વેર, એટલે this ઇક્વલ ટુ 1 પ્લસ 16/9, this ઇક્વલ ટુ 9 પ્લસ 16/9 એટલે કેટલા થવાના? 25/9. એટલે sec square x ઇક્વલ ટુ 15/9. તો cos square x ઉલટાવી કાઢીએ તો cos square x ઇક્વલ ટુ 9/25. એટલે cos x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3/5.
પરંતુ એક્સ કયા ચરણમાં છે? પરંતુ એક્સ બીજા ચરણમાં છે. એક્સ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં કોસ કેવું? નેગેટિવ હોય. બીજા ચરણ છે એટલે બીજા ચરણ એટલે ઓલેસ્ટિસના નિયમ પ્રમાણે બીજા ચરણમાં સાઇન અને કોસેક જ પોઝિટિવ. કોસ કેવું? નેગેટિવ હોય એટલે પ્લસ ઓર માઇનસમાંથી આપણે કઈ કિંમત લઈશું? નેગેટિવ લઈશું. કોસેક્સ ઇક્વલ ટુ -3/5. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ. કયા સૂત્રો જાણીએ છીએ? આપણે આપણું રિઝલ્ટ મળી ગયું. આ જ અગત્યની વસ્તુ છે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ sin²x/2 અડધાના સૂત્રો. sin²x/2 ઇક્વલ ટુ 1 - cos x/2. રાઈટ? તો શું થવાનું? cos xની કિંમત મૂકી દો એટલે 1 - cos x ઇક્વલ ટુ -3/5/2. એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ 1 + 3/5/2 એટલે 5 + 3/10 એટલે 8/10 આવશે. 8/10. 8/10 ઇક્વલ ટુ 4/5 એટલે ધીસ ઇક્વલ ટુ 4/5. ધીસ ઇક્વલ ટુ 4/5. રાઈટ? એટલે sin x/2 આ આપણું sin²x/2 આવ્યું. sin²x/2 તો એનું વર્ગમૂળ શોધીએ એટલે sin x/2 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2/√5 થવાનું. રાઈટ? +/-√5. ચાલો આપણને બીજું રિઝલ્ટ મળી ગયું. રાઈટ? હવે આપણે શોધીએ sin x/2 cos x/2 શોધી કાઢીએ. cos²x/2 ઇક્વલ ટુ શું? ધ્યાન આપજો બરાબર. cos²x/2 ઇક્વલ ટુ 1 + cos x. 1 + cos x/2. cos xની કિંમત આપણે જાણીએ છીએ. ધીસ ઇક્વલ ટુ 1 + cos x ઇક્વલ ટુ -3/5/2. એટલે ધીસ ઇક્વલ ટુ 1 - 3/5/2 એટલે ધીસ ઇક્વલ ટુ 5 - 3. 5 - 3 એટલે કેટલા આવવાના? 5 - 3 એટલે અહીંયા કેટલા આવશે? 1/5 આવશે. 5 - 2/5. 2/5 એટલે 2 કેન્સલ એટલે 1/5 એટલે અહીંયા શું આવવાનું? 2/5/2 એટલે 1/5. રાઈટ? એટલે આ શું આવ્યું? cos²x/2 એટલે cos x/2 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√5 થવાનું. આ આપણને એક પરિણામ મળ્યું. હવે આપણે tan x/2 બહુ સહેલાઈથી શોધી શકીએ. tan x/2 ઇક્વલ ટુ હવે tan x/2 ઇક્વલ ટુ sin x/2 upon cos x/2. This equal to sin x/2 equal to sin x/2 2/√5 plus or minus. And cos x/2 equal to 1/√5. This equal to plus or minus √5 કેન્સલ એટલે કેટલા આવવાના? 2 આવશે. પ્લસ ઓર માઇનસ 2 આવશે. આ આપણને tan x/2 ની કિંમત મળી. વિદ્યાર્થી મિત્રો હવે આ કિંમત આપણને જુઓ sin x/2 ની કિંમત અહીંયા આપણને પ્લસ ઓર માઇનસ મળી. cos x/2 ની કિંમત અહીંયા પ્લસ ઓર માઇનસ મળી અને tan x/2 ની કિંમત પ્લસ ઓર માઇનસ મળી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. x કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે x એ બીજા ચરણમાં છે. x એ બીજા ચરણમાં છે તો શું થશે? x/2 કયા ચરણમાં થવાનું? એટલે આપણે એમ લખી શકીએ કે ધીસ ઇક્વલ ટુ x બીજા ચરણમાં છે એટલે આપણે શું લખી શકીએ? π/2 <x <π. હવે x/2 છે આ તો x આવ્યું ને
એટલે π/2 એટલે π/4 લેસ દેન 2 વડે ભાગી કાઢીએ x/2 લેસ દેન π/2 એટલે π/4 x/2 એ π/4 થી π/2 માં આવેલું છે એટલે આપણે ગણીશું એ પ્રથમ ચરણમાં છે x/2 પ્રથમ ચરણમાં છે x/2 પ્રથમ ચરણમાં હોય તો શું થવાનું પ્રથમ ચરણ ઓલ ફંક્શન પોઝિટિવ એટલે cos x/2 > 0 ધન મળે sin x/2 ધન મળે અને tan x/2 પણ ધન મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો અહીંયા જે કિંમતો જે મળી છે એ પ્લસ ઓર માઇનસ મળી તો કેવી લેવાની ધન જ લેવાની કારણ કે પહેલા ચરણમાં ઓલ ફંક્શન પોઝિટિવ એટલે sin x/2 = 2/5 cos x/2 શું 1/5 અને tan x/2 +2 આ તમારો આન્સર થશે રાઈટ આ સાથે બીજા જે બે એક્ઝામ્પલો છે એ લેફ્ટ ફોર યોર હોમવર્ક તમારે કરવાના છે અને જો ના સમજ પડે તો મને જાણ કરજો ઓકે આ સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે હવે ફક્ત એક જ આલેખ બાકી રહ્યા છે હું આલેખ તમને સમજાવીશ ઓકે